અનાથ હોય છે। ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસમાં પણ અત્યારે કંઈક આવા જ હાલ જોવા મળી રહ્યા છે। લોકસભા ચૂંટણીની અંદર હાલ આ બાબતોને લઈને વધારે ઉહાપો ચાલી રહ્યો છે, આંતરકલહ જોવા મળી રહ્યો છે। અહીં જૂનાગઢ બેઠક પર કોંગ્રેસની હારનો બળાપો અને અસંતોષ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે ધડાકો કર્યો છે કે ભૂતકાળમાં જશા બારોટ કોંગ્રેસમાં હતા, એ સમયે પણ તે લોકસભામાં મદદ કોંગ્રેસને ન કરતા હતા અને વંડી ઠેકી જતા રહ્યા હતા। તો ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મદદ ન કરી। જવાબદારી ચોરવાડને આપી હતી। ચોરવાડમાં 14,000નું મતદાન થયું, એમાંથી 1900 મત કોંગ્રેસને મળ્યા। એ પોતાની નગરપાલિકા હોય, કોંગ્રેસની નગરપાલિકા હોય અને 1900 મત જ મળે, એનું કારણ શું? તમારું કેવું છે? ખરેખર તો વિમલભાઈ વિરોધમાં કામ કર્યું છે? જગ જાહેર બધાને ખબર જ છે। લોકસભા ચૂંટણી વખતે જૂનાગઢ બેઠક હેઠળના ચોરવાડની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં કોંગ્રેસને 14,000માંથી માત્ર 1900 મત મળ્યા। કોંગ્રેસ ધારાસભ્ય આડકતરી રીતે ભાજપને મદદ કરી રહ્યા છે અને બંનેનું સેટિંગ ચાલી રહ્યું છે, એવા આક્ષેપને વિમલ ચુડાસમાએ ફગાવ્યા અને દાવો કર્યો છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડને એક પણ વાર ધારાસભ્યની ટિકિટ નથી મળી, તેને કારણે તે આવી ગપગોળ વાતો કરી રહ્યા છે। તાલુકા પંચાયતમાં નથી થઈ ચૂંટણી, એટલે અહીંયા પ્રમુખને એ પણ ખબર નથી, એક જિમ્મેદાર પ્રમુખ છે, કોઈ પુરાવા વગર ખોટી રીતે મારી પર આક્ષેપ લગાવી રહ્યા છે। એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ, કારણ કે હું એટલે કહું છું કે અહીંયા વેવરદાર શાસન 1.5 વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં ચાલી રહ્યું છે અને વેવરદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઈશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। હજી પણ મારા રાજકીય હરીફો દ્વારા આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે અને એમના આ કામના કારણે ક્યારેય ધારાસભ્ય બની નથી શક્યા। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને જૂથબંધીને કારણે ફરીથી કકળાટની સ્થિતિ સર્જાય છે। પક્ષમાંથી વંડી ઠેકીને કોઈ જાય કે પછી વંડી ઠેકીને કોઈ આવે તે અલગ વાત છે, પરંતુ હાલ વંડીની અંદર રહેલા બાખડે નહીં, તે પક્ષની પ્રાથમિકતા છે।